નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું ભર શિયાળે માવઠું બોલાવશે ભૂક્કા। પીએમ મોદીએ આપ્યા ખુશીના સમાચાર। ખેડૂતો, મહિલાઓ અને યુવાનો આપે ધ્યાન। ગુજરાતના મહેસૂલ વિભાગનો સૌથી મોટો નિર્ણય। ગામડામાં રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશ ખબર। ગુજરાતના કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત। હોળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 22મો હપ્તો। તો મહિલાઓને મળશે હોળી અને દિવાળીની ભેટ। મળશે મફત ગેસ સિલિન્ડર। સાથે રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। જાણો ફેબ્રુઆરી મહિનામાં કોને કયું અનાજ મળશે। તો ખેડૂતોને ખાતર ખરીદવા માટે મળશે મહત્તમ ₹2 લાખ સુધીની સહાય। આયુષ્માન કાર્ડમાં મળશે ₹5 લાખ સુધીની સહાય। વાહન ચાલકો આપે ધ્યાન। ફાસ્ટેગ યુઝરો થઈ જાજો સાવધાન। વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે મળશે હવે ₹50,000ની સ્કોલરશિપ। તહેવારો નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં થયો છે વધારો। ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, હવે ઘરે બેઠા મળશે આવકનું પ્રમાણપત્ર। હોમ લોન લેવા માંગતા લોકોને લાગશે મોટો ઝટકો। ડુંગળીના ભાવમાં ઘટાડો, ખેડૂતોમાં નિરાશા। સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલની ભયાનક આગાહી। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનામાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 10 ફેબ્રુઆરીની આસપાસ સક્રિય થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 12 ફેબ્રુઆરી સુધી ગુજરાતના અનેક વિસ્તારમાં માવઠું થઈ શકે છે। આ બદલાવથી શિયાળુ પાકને નુકસાન અને રોગચાળો ફેલાવવાની ભીતિ છે। 14 ફેબ્રુઆરી બાદ તાપમાનમાં વધઘટ થશે। જોકે 20 ફેબ્રુઆરી પછી ઉનાળુ વાવેતર માટે સારું વાતાવરણ ગણાશે। મિત્રો, ત્યાં વિશેષ સમાચાર ઉપર નજર કરીએ તો પીએમ મોદીએ આપ્યા ખુશીના સમાચાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા અને યુએસ ટ્રેડ ડીલને લઈને મોટી જાહેરાત કરી છે। તેમણે એક્સ પર પોસ્ટ કરીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો અને કહ્યું કે આ બંને દેશો માટે મોટી ખુશખબર છે। વચગાળાના વેપાર કરારના માળખા અને સહમતિ સંધાય છે, જેનાથી ભારતીય ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો, એમએસએમઈ અને માછીમારોને મોટો ફાયદો થશે। મોદીએ જણાવ્યું કે આ ડીલથી મેક ઇન ઇન્ડિયા વધુ મજબૂત બનશે અને અનેક ભારતીય ઉત્પાદન પર હવે ઝીરો ટેરિફ લાગશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। ફેબ્રુઆરી મહિનાનું અનાજ રાશન કાર્ડ ધારકોને કેટલું અને કયું અનાજ મળશે? તો કે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા એટલે કે મિત્રો NFSA હેઠળ ફેબ્રુઆરી 2026 મહિના માટેનું વિના મૂલ્યે અને રાહત દરે અનાજ વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે। સૌથી પહેલા વાત કરીએ તો વિના મૂલ્યે અનાજ કોને મળશે? તો કે અત્યોદય એટલે કે AY પરિવારો છે જેમને કાર્ડ દીઠ 15 કિલો ઘઉં અને 20 કિલો ચોખા મળશે। અગ્રતા ધરાવતા પરિવારો માટે વ્યક્તિ દીઠ 2 કિલો ઘઉં અને 3 કિલો ચોખા મળશે। રાહત દરે અન્ય કઈ ચીજ વસ્તુઓ મળશે? તો કે તુવેર દાળ ₹50 પ્રતિ કિલોગ્રામ, કાર્ડ દીઠ 1 કિલો મળશે। ચણા ₹30 પ્રતિ કિલોગ્રામ, કાર્ડ દીઠ 1 કિલો મળશે। મીઠું ₹1 પ્રતિ કિલોગ્રામ, કાર્ડ દીઠ માત્ર 1 કિલો મળશે। ખાંડ અત્યોદય પરિવારો માટે ₹15 અને BPL પરિવારો માટે ₹22 પ્રતિ કિલો નિયમિત જથ્થા મુજબ મળશે। આ યોજનાનો લાભ રાજ્યના તમામ જિલ્લાના પાત્રતા ધરાવતા કાર્ડ ધારકોને મળી શકે છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, રાતોરાત મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ગુજરાત સરકારે જ્યારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું, ખાસ કરીને કેબિનેટ બેઠકમાં એવો નિર્ણય લેવાયો છે કે હવે શાળાઓ શરૂ થતાં પહેલાં જ 1 એપ્રિલથી જ વિદ્યાર્થીઓ અને વાલીઓને આવકનો દાખલા
સહિત 18 જેટલા વિવિધ પ્રમાણપત્રો ઓનલાઈન મળી જશે, જેના કારણે 80 લાખ લોકોને સીધો ફાયદો થશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે મંત્રીમંડળની બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હોળી પહેલા ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર. ખેડૂતો માટે સારા સમાચાર. ફેબ્રુઆરી મહિનાના અંતમાં ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2022મો હપ્તો. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી. ફેબ્રુઆરી 2026માં સરકાર દેશના પાત્રતા ધરાવતા ખેડૂતોના ખાતામાં ₹2000નો હપ્તો છે એ જમા કરવાની તૈયારી કરી રહી છે. કઈ તારીખે ₹2000નો હપ્તો આવશે એમના વિશે વાત કરીએ તો સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ફેબ્રુઆરીના બીજા અથવા તો ત્રીજા અઠવાડિયામાં સીધી રકમ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરશે. જો કે હજુ સુધી ચોક્કસ તારીખ જાહેર કરવામાં નથી આવી, પરંતુ કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર આવનારા દિવસોમાં હોળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2022મો હપ્તો. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વાહન ચાલકો આપે ધ્યાન. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ભારતમાં ફાસ્ટેગ સિસ્ટમને વધુ સરળ બનાવવા માટે એક મોટો નિર્ણય લીધો. સરકારે જાહેરાત કરી છે કે 1 ફેબ્રુઆરીથી જ કાર, જીપ, વાન માટે જાહેર કરાયેલા જે નવા ફાસ્ટેગ પર નો યોર વ્હીકલ ચકાસણી પ્રક્રિયા લાગુ પડશે નહીં. આ ફેરફારનો હેતુ ફાસ્ટેગ જાહેર અને ઉપયોગ દરમિયાન વિલંબ અને વારંવાર ડોક્યુમેન્ટની રિક્વેસ્ટની પરેશાની અને યુઝરની ફરિયાદને ઘટાડવાનો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ડુંગળીના ભાવમાં ઘટાડો, ખેડૂતોમાં નિરાશા. ડુંગળી પકવતા ખેડૂતોની હાલત કફોડી બની. રાજ્યના કુલ વાવેતરના 45% હિસ્સો ધરાવતા ભાવનગર અને રાજકોટમાં ખેડૂતોને એક મણના માત્ર ₹50 થી ₹100 મળી રહ્યા છે, જ્યારે રિલેટ માર્કેટમાં ભાવ ₹25 પ્રતિ કિલો છે. પ્રતિ વીઘા 35,000 થી 40,000 રૂપિયાનો ખર્ચ કરનાર ખેડૂતને ભાડું પણ નથી નીકળતું. વેપારીઓ ગુણવત્તાના કારણે ગણાવે છે. અત્યારે ખેડૂતો હવે સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન. ભારતમાં આયુષ્માન ભારત યોજના હેઠળ વાર્ષિક ₹5 લાખ સુધીની મફત સારવાર મળે છે, પરંતુ ઘણા લાભાર્થીઓને ખબર નથી કે કઈ હોસ્પિટલમાં તેમને સહાય મળશે. તમને જણાવી દીધો કે hospitals.pmj.government.in ની વેબસાઇટ પર જઈને તમારે રાજ્ય, જિલ્લા અને હોસ્પિટલનો પ્રકાર પસંદ કરવાનો રહેશે અને લિસ્ટ ચેક કરવાનું રહેશે. આ ઉપરાંત આયુષ્માન એપ અથવા તો 14555 હેલ્પલાઇન દ્વારા પણ તમે માહિતી મેળવી શકો છો. હોસ્પિટલમાં જતા પહેલાં લિસ્ટ ચેક કરવાથી પૈસા અને સમયનો બચાવ થાય છે. આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ફરી એકવાર સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો. સોના ચાંદીની કિંમતમાં સતત ઘટાડો જારી રહેતા આજે રોકાણકારો માટે સારા સમાચાર. વાયદા બજાર પર ચાંદીના ભાવમાં ₹14,000નો જંગી કડાકો બોલાતા તે 2,33,000 પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યું છે. બીજી તરફ સોનાના ભાવમાં પણ ₹1,500 સુધીનો ઘટાડો થયો છે, જેનાથી 10 ગ્રામ સોનું હવે ₹1.5 લાખના સ્તરે ટ્રેન્ડ થઈ રહ્યું છે. સતત ઘટતા ભાવના કારણે ઝવેરી બજારમાં પણ અત્યારે ભારે હલચલ જોવા મળી રહી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હવે ઘરે બેઠા મળશે આવકનું પ્રમાણપત્ર. મિત્રો, આપણે જણાવી દઈએ તો કે રાજ્ય સરકારની વિવિધ લોકહિતકારી યોજનાઓ, શિષ્યવૃત્તિ, સામાજિક કલ્યાણના લાભ મેળવવા માટે આવકનું પ્રમાણપત્ર એક અનિવાર્ય દસ્તાવેજ છે. સામાન્ય રીતે મામલતદાર કચેરી કે ગ્રામ પંચાયતના ધક્કા ખાવાના બદલે હવે નાગરિકો ડિજિટલ ગુજરાત પોર્ટલના માધ્યમથી ઘરે બેઠા પારદર્શક રીતે આ દાખલો મેળવી શકે છે. આવકનો દાખલો એ માત્ર કાગળિયું નથી, પરંતુ અરજદારના પરિવારની આર્થિક સ્થિતિનો સત્તાવાર પુરાવો છે. ખાસ કરીને EWS અનામત, બેંક લોન, સબસિડી, વિદ્યાર્થીઓ માટે એડમિશન પ્રક્રિયા માટે આ દસ્તાવેજ રજૂ કરવો ફરજિયાત રહેશે. મિત્રો, રાશનના પુરાવામાં કોઈ પણ એક, જેમ કે રાશન કાર્ડ, વીજળી બિલ, ટેલિફોન બિલ, ચૂંટણી કાર્ડ અથવા તો પાસપોર્ટ સાઇઝ હોય છે,
ઓળખના પુરાવા માટે કોઈ પણ એક, જેમાં પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, માન્ય શૈક્ષણિક સંસ્થાનું ઓળખ કાર્ડ છે અને આવકનો દાખલો છે. એ મિત્રો વાત કરીએ તો આવકનો પુરાવો એમાં નોકરી કરતા હોય તો ફોર્મ 16A, વ્યવસાય હોય તો છેલ્લા 3 વર્ષના ITR અથવા તો તલાટી સમક્ષનું એક કારનામું જોઈશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હોળી અને દિવાળીના તહેવાર દરમિયાન જાણો કયા રાજ્યની મહિલાઓને મળશે મફતમાં ગેસ સિલિન્ડર. તો કે દિલ્હીની રેખા ગુપ્તા સરકારે એવી જાહેરાત કરી છે કે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મોટી રાહત મળવાની છે. કેબિનેટે 242 કરોડ રૂપિયાના ફંડને મંજૂરી આપી, જેની હેઠળ હોળી અને દિવાળીના તહેવાર દરમિયાન ફ્રીમાં ગેસ સિલિન્ડર માટે 853 રૂપિયાની રકમ ડીબીટી દ્વારા લાભાર્થીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. સાની રકમ હોળી અને દિવાળીના તહેવાર પર અલગ અલગ મોકલાશે. સરકારના જણાવ્યા મુજબ આ યોજનાનો લાભ રાશન કાર્ડ ધારકોને મળશે. લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં ગેસ સિલિન્ડરની રકમ સીધી જ ડીબીટી દ્વારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. પ્રતિ સિલિન્ડર 853 રૂપિયાની રકમ નક્કી કરવામાં આવી છે. આ રકમ હોળી અને દિવાળીના તહેવાર પર અલગ અલગ મોકલવામાં આવશે, તેથી તહેવારના સમયમાં પરિવારોને રાહત મળી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે જો વાત કરીએ તો મિત્રો સિંગ તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના પગલે ગૃહિણીઓના રસોડા પર સતત મોંઘવારીની અસર થઈ રહી છે. છેલ્લા એક પખવાડિયામાં, છેલ્લા 15 દિવસમાં સિંગ તેલના ડબ્બાના ભાવ છે એ મિત્રો 250 થી 300 રૂપિયા વધી ગયા છે. અત્યારે હાલ તેમનો ભાવ 3150 રૂપિયા પ્રતિ 15 કિલોગ્રામ હાલ મિત્રો સિંગ તેલનો ભાવ જોવા મળ્યો છે. અમદાવાદ ખાતે સિંગ તેલનો નવો ડબ્બો 15 કિલોનો ભાવ ₹3000થી વધીને 3150 રૂપિયા થયો. જ્યારે સિંગ તેલનો નવો ડબ્બો 15 લીટરનો હોય છે, એમનો ભાવ 2900 રૂપિયા થાય છે. આ ઉપરાંત કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 15 કિલોનો ભાવ છે 2450 રૂપિયા છે. રાઈસ બ્રાઉન તેલ 15 લીટર ખાસ 2200 રૂપિયા અને સોયાબીનનો નવો ભાવ ડબ્બા 15 કિલોના લેખે 2450 રૂપિયા થાય છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગામડામાં રહેતા લોકો માટે આવી ખુશ ખબર. ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં વસતા નાગરિક અને મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌથી મોટી જાહેરાત કરી છે. ગુજરાત ગ્રામીણ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજના લાભાર્થીઓ માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના અમલી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ યોજના અંતર્ગત બાકી હપ્તા પરનું દંડનીય વ્યાજ સંપૂર્ણ માફ કરવામાં આવશે, તેવી પણ જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર. ખેડૂતોને મળશે 18,000 રૂપિયાની સહાય. પાવર વિન્ડ ચાફ કટર યોજનાને લઈને સૌથી મોટા સમાચાર. પશુપાલકો પોતાના પશુઓ જેમ કે લીલો અને સૂકો ઘાસચારો ચાફ કટરથી કટિંગ કરીને પશુઓને આપે તો તેમને નિરણના બગાડ ઓછો થાય. તેથી મિત્રો પશુપાલકોને પાવર વિનર ચાફ કટરની ખરીદી માટે આ યોજના અંતર્ગત સહાયરૂપ થશે અને આ યોજનાનો લાભ આ સાથે તમામ વર્ગના પશુપાલકોને મળવાપાત્ર રહેશે. અને આ યોજના અંતર્ગત કુલ ખર્ચના 50% અથવા તો વધુમાં વધુ 18,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે. પશુપાલકો પાસે ઓછામાં ઓછા 5 પશુ હોવા અનિવાર્ય રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આયુષ્યમાન ભારત યોજના, જેમાં 5 લાખ રૂપિયા સુધી મફત સારવાર મળશે. કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત આયુષ્યમાન ભારત ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ છે અને આ યોજના અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીની સહાય નિઃશુલ્ક તબીબી સારવાર સુધી આપવામાં આવશે. સરકારી સહાયનો લાભ લેવા માટે આયુષ્યમાન કાર્ડ અનિવાર્ય છે. જો હવે નાગરિક કોઈ પણ કચેરીના ધક્કા ખાધા વગર હવે ઘરે બેઠા ઓનલાઈન છે એ આયુષ્યમાન કાર્ડ મેળવી શકશે. મિત્રો અરજી ક્યાં કરવાની રહેશે, કયા દસ્તાવેજની જરૂર પડશે? આધાર કાર્ડ છે, ઓળખ અને સરનામાનો પુરાવો છે, રાશન કાર્ડ છે, પરિવારની વિગતોની ચકાસણી માટે છે, આવકનું પ્રમાણપત્ર છે, આર્થિક પાત્રતા ધરાવતા નક્કી કરવામાં આવેલી હોય તે, આ સાથે સ્ટમ્પ નોંધણી કાર્ડ એ પ્રમાણપત્ર છે. મિત્રો જો લાગુ પડે તો આ સાથે મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક હોવા ફરજિયાત રહેશે.